આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. શોર્ટ સ્ટોરી. We can say that in a short story, everything is short but interesting and enjoyable. It saves the time of a reader and shows the skill of a writer. The form of a short story encourages economy of setting, concise narrative and omission of a complex plot. The fact is that short prose fiction is nearly as old as language. આપણે કહી શકીએ કે ટૂંકી વાર્તામાં બધું ટૂંકું હોય છે, પણ રસપ્રદ અને આનંદદાયક હોય છે. તે વાચકનો સમય બચાવે છે અને લેખકની આવડત દર્શાવે છે. ટૂંકી વાર્તાનું સ્વરૂપ મર્યાદિત સેટિંગ, સંક્ષિપ્ત વર્ણન અને જટિલ કથાને ટાળવા માટે પ્રોત્સાહિત કરે છે. હકીકત એ છે કે ટૂંકી ગદ્ય વાર્તા લગભગ ભાષા જેટલી જ જૂની છે. A short story is a brief work of literature usually written in narrative prose. It has emerged from the oral storytelling tradition in the 17th century. It is a favorite form of present-day writing. It is a very popular form of entertainment within both print and electronic media. ટૂંકી વાર્તા એ સાહિત્યનું એક સંક્ષિપ્ત કાર્ય છે જે સામાન્ય રીતે કથાત્મક ગદ્યમાં લખાયેલું છે. તે 17મી સદીમાં મૌખિક વાર્તા કહેવાની પરંપરામાંથી ઉભરી આવ્યું છે. તે આજના લેખનનું પ્રિય સ્વરૂપ છે. તે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં મનોરંજનનું ખૂબ જ લોકપ્રિય સ્વરૂપ છે. આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. It suits the needs of a modern reader who has not much time for volume reading. The short story writers can deal with a variety of themes, therefore the short story has become the most flexible literature form. A short story generally deals with a few characters. તે આધુનિક વાચકની જરૂરિયાતોને અનુરૂપ છે, જેમની પાસે લાંબુ વાંચન કરવા માટે વધુ સમય નથી. ટૂંકી વાર્તાના લેખકો વિવિધ વિષયોની રજૂઆત કરી શકે છે. તેથી ટૂંકી વાર્તા સાહિત્યનું સૌથી લવચીક સ્વરૂપ બની ગઈ છે. ટૂંકી વાર્તામાં સામાન્ય રીતે અમુક જ પાત્રો હોય છે. The plot of a short story is simpler. The short story has an intelligent and reasonable beginning and a logical and sometimes unexpected ending. ટૂંકી વાર્તાની કથાવસ્તુ સરળ હોય છે. ટૂંકી વાર્તામાં બુદ્ધિશાળી અને યોગ્ય શરૂઆત હોય છે અને તાર્કિક તથા ક્યારેક અણધાર્યો અંત હોય છે. In the short story, the characters are few and striking. There is no space for descriptive methods which are used in a novel. A short story writer can't present the character in full length. ટૂંકી વાર્તામાં પાત્રો ઓછા અને અસરકારક હોય છે. નવલકથામાં વપરાતી લાંબી વર્ણનાત્મક પદ્ધતિઓ માટે જગ્યા નથી હોતી. ટૂંકી વાર્તાનું લેખક પાત્રને સંપૂર્ણ રીતે રજૂ નથી કરી શકતો. The primary aim of a short story is to entertain, so a short story must be interesting above everything else. It must engage the reader. ટૂંકી વાર્તાનો મુખ્ય ધ્યેય મનોરંજન કરવાનો છે, તેથી ટૂંકી વાર્તા સૌથી વધારે રસપ્રદ હોવી આવશ્યક છે. તે વાચકને આકર્ષિત કરવી જોઈએ. The writer's selection of words is precise and clear, so that the ideas or actions are conveyed vividly and powerfully. Even a superfluous word or sentence is considered a defect. લેખકની શબ્દ પસંદગી સચોટ અને સ્પષ્ટ છે, જેથી વિચારો કે ક્રિયાઓ આબેહૂબ અને અસરકારક રીતે વ્યક્ત થાય છે. એક પણ બિનજરૂરી શબ્દ કે વાક્યને ખામી ગણાય છે. A short story is a tiny world where words, minds and dreams all live together. This is a journey one can start early in the day and finish by dinner time. ટૂંકી વાર્તા એક નાનકડી દુનિયા છે, જ્યાં શબ્દો, મન અને સપનાઓ એકસાથે વસે છે. આ એક એવી યાત્રા છે, જેને દિવસની શરૂઆતમાં શરૂ કરી શકાય છે અને રાત્રિ ભોજન સુધીમાં પૂરી કરી શકાય છે. A short story has clear and descriptive language, including a main character and supporting characters. Some characters in short stories don't change under any circumstances. ટૂંકી વાર્તામાં સ્પષ્ટ અને વર્ણનાત્મક ભાષા હોય છે, જેમાં મુખ્ય પાત્ર અને સહાયક પાત્રોનો સમાવેશ થાય છે. ટૂંકી વાર્તાઓના કેટલાક પાત્રો કોઈપણ સંજોગોમાં બદલાતા નથી. At the end of the story, they have the same personalities that they had at the beginning. Such characters are referred to as static characters. વાર્તાના અંતમાં તેમનું વ્યક્તિત્વ એવું જ હોય છે જેવું શરૂઆતમાં હતું. આવા પાત્રોને સ્થિર પાત્રો એટલે કે સ્ટેટિક કેરેક્ટર્સ કહેવાય છે.